નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એક મહત્વની ખબર કે જેના વિશે સીધો સંબંધ આપણા રોજિંદા જીવન અને જેની સાથે ખરીદી પર સીધો સંબંધ ધરાવે છે, તો જેની માહિતી મેળવીએ તો મિત્રો હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં સોનાના ભાવ પર દરેકની નજર હોય છે, પરંતુ શું આપ જાણો છો કે ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી સસ્તી થઈ ગઈ છે। તો તમામ માહિતીની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો હવે આગામી દિવસોમાં દિવાળી અથવા તો લગ્નની સિઝન માટે સૌથી વધારે લોકો જે છે એ સોના અને ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે। તો એવામાં સવાલ એ થાય છે કે શું આ વખતે પણ તહેવારોમાં સોનાની માંગ મજબૂત રહેશે અને જેની અસર જે છે એ સોના અને ચાંદીની કિંમતો પર દેખાઈ શકે છે। તો સોનું હવે ક્યારે ખરીદવું જોઈએ જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું જે છે એ 14,601 માં, જ્યારે 10 ગ્રામ 1,46,010 માં, જ્યારે 100 ગ્રામ 14,60,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ 1 ગ્રામ 15,928 માં, જ્યારે 10 ગ્રામ 1,59,280 માં, જ્યારે 100 ગ્રામ 15,92,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદી જે છે એ આજરોજ સસ્તી થઈને 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ 244 માં, જ્યારે 10 ગ્રામ 2,449 માં, જ્યારે 100 ગ્રામ 24,490 માં અને 1 કિલો 2,44,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે સોનાની કિંમત સતત વધતી અને ઘટતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો ગ્રાહકો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો સવાલ એ થાય છે કે ખરેખર જીએસટી માં ઘટાડો થયા પછી કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે છે અને સામાન્ય માણસને તેનો કેટલો ફાયદો મળશે। અને સૌથી મહત્વની વાત કરીએ તો મિત્રો આજે ખરીદી કરવી જોઈએ કે પછી હજુ પણ સસ્તા સોના ચાંદીની રાહ જોવી જોઈએ? તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। એટલે કે વાત કરીએ તો મિત્રો જીએસટી એટલે કે ઘટ્યો એટલે બધું જ સસ્તું એવું માનવું યોગ્ય નથી, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો જીએસટી નો દર ઓછો કરવામાં આવે અને કંપની તથા વેપારીઓનો લાભ ગ્રાહક સુધી પહોંચાડે તો તે વસ્તુની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો લોકો જે છે એ લગ્ન માટે અથવા તો રોકાણ માટે સતત સસ્તા સોના ચાંદીની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદી જે છે એ માર્કેટમાં ક્યારે સસ્તી થતી હોય છે। તો ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ જે છે એ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં મજબૂત બની રહી છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેવી જ રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં, જેની સાથે વાત કરીએ તો મિત્રો ઈવી બાઇક બનાવવામાં પણ ચાંદીનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઈને ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં મજબૂત બની રહી છે। તો હવે જો તમે ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોના અંતરને ધ્યાનમાં લઈને તમે રોકાણ માટે ચાંદીની પસંદગી કરી શકો છો અને ચાંદીમાં રોકાણ કરતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલના સમયગાળા પ્રમાણે વાત કરીએ તો મિત્રો પાછળના સમયગાળા દરમિયાન ચાંદીએ જે 4 લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો અને ચાંદી જે છે એ હજુ પણ માર્કેટમાં વધારામાં ત્યારબાદ ધીમી ગતિએ ઘટાડામાં જતી જોવા મળી રહી છે। જ્યારે આ બાબત
કિંમતની માહિતી મેળવીએ તો મિત્રો આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે લાંબા ગાળાના વધારા બાદ હવે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે। ત્યારબાદ હાલ વાત કરી લઈએ તો મિત્રો હવે ઓગસ્ટમાં સોનાએ ફરી એકવાર તેજી પકડી હતી અને જૂનમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો। તો હાલ વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં જૂન દરમિયાન ભાવ 11% થી વધુ ઘટીને લગભગ $4,000 પ્રતિ એંસ આવી ગયા હતા અને સ્થાનિક બજારમાં પણ તેની કિંમત જે છે એ માર્કેટમાં 10% જેટલી ઘટી ગઈ હતી। તો હવે જો તમે આગામી સમયગાળા દરમિયાન લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોના ચાંદી ખરીદી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ લગ્ન ગાળાની તો મિત્રો આપણે લગ્ન ગાળા દરમિયાન સૌથી વધારે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ બધા જ મિત્રોને જણાવી દઈએ કે તહેવારોની સિઝન દરમિયાન સોનાની માંગ મજબૂત બનતી હોય છે। જેમ કે વાત કરીએ તો સૌથી વધારે લોકો સોના ચાંદીના ઘરેણા બનાવતા હોય છે। આ સમયગાળા દરમિયાન સોનાની માંગ વધી જતી હોય છે જેને લઈને સોનું ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘું જોવા મળતું હોય છે। જ્યારે રોકાણકારોની પણ વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે અને જ્યારે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે જ્યારે સોનાનું સેલિંગ કરવા લાગે ત્યારે હંમેશા સોનાની માંગ ઘટતી હોય છે અને સોનાની માંગમાં ઘટાડો થતા સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો તમે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ પ્રમાણે પણ રોકાણ કરી શકો છો એટલે કે એસઆઈપી પ્લાન્ટ। જી હા મિત્રો આ પ્લાન્ટ દ્વારા તમને વધારેમાં વધારે ફાયદો પણ મળી શકે છે અને આ પ્લાન્ટની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવ હોવા છતાં ગ્રાહકોની ખરીદી સંપૂર્ણપણે બંધ નથી થઈ અને હાલ વાત કરીએ તો મિત્રો WGC ના જણાવ્યા મુજબ જૂનમાં કિંમતો ઘટ્યા પછી જ્વેલરીની ખરીદીમાં સુધારો આવ્યો છે અને ઘણા ગ્રાહકોએ ઓછી કિંમતને ખરીદીની તક તરીકે જોઈ સતત ને સતત સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરી લીધી છે। તો હવે વાત કરીએ તો મિત્રો તહેવારોની સિઝનમાં સોના ચાંદી ખરીદી લેવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે તહેવારોની સિઝનમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। તો સોના ચાંદીના ભાવની તમામ અપડેટ તમને આપણી ચેનલમાં મળતી રહેશે।